जय गजानन जय माताजी। તમે જે પૂજા કરો છો એ પૂજા પરમાત્મા સુધી પહોંચે છે કે નહીં, પરમાત્મા તમારા ઉપર પ્રસન્ન છે કે નહીં, કઈ રીતે ખબર પડે, શું સંકેત મળે તો સમજીએ કે આપણી પૂજાથી પરમાત્માની પ્રીતિ આપણને પ્રાપ્ત થાય છે, પરમાત્મા આપણાથી પ્રસન્ન છે। જ્યારે તમારાથી તમારા ઈષ્ટદેવ કે તમારા કુળદેવી કે તમે કોઈ પણ ભગવાનને પૂજા પાઠ કરતા હોય, મંત્ર જાપ અનુષ્ઠાન કરતા હોય, એ પરમાત્મા જ્યારે તમારી ઉપર કૃપા કરે છે, પ્રસન્ન થાય છે, ત્યારે તમને આટલા સંકેતો આપે છે। કેટલા સંકેતો એ જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જ્યારે તમે પૂજામાં બેઠા છો અને એકદમ એકાએક તમને પરમાત્મા ઉપર પ્રીતિ ને પ્રેમ જાગી જાય અને આંખમાંથી જો અશ્રુની ધારા વહેવા લાગે તો સમજવાનું કે તમારી ઉપર પરમાત્માની કૃપા છે। તમે પૂજામાં બેઠા છો, મંત્ર જાપ કરવા માટે બેઠા છો અને ભગવાનને ચડાવેલા પુષ્પોમાંથી એકાદું પુષ્પ પડી જાય છે તો પણ સમજો કે પરમાત્માએ તમારી પૂજાનો સ્વીકાર કરેલો છે। તમે દીવાબત્તી કરો છો અને દીપ તમે જે પ્રજ્વલિત કર્યો છે એ દીપની લો એટલે કે જ્યોત એકાએક મોટી થઈ જાય તો સમજવાનું કે પરમાત્મા તમારી પૂજાથી પ્રસન્ન છે। અથવા તો કોઈ પણ પક્ષી આવે અને તમારા ઘરની અંદર એના મોઢામાંથી રોટલીનું બટકું પડી જાય છે તો પણ સમજવાનું કે પરમાત્મા તમારા ઉપર પ્રસન્ન છે, તમારું ધ્યાન એ રાખે છે। જય ગજાનન જય માતાજી।